આજનું સ્ટેશન અને આજના બ્લોગનો તમને બતાવો સફર. તો ચાલો જઈએ. આ છે અમારી શેરી. તમે જઈ રહ્યા છીએ સ્ટેશનમાં અને આજનો બ્લોગ તમે જોઈ રહેજો, તમને મજા આવશે. ચલો બહાર નીકળીને તમને હું બતાડું. આપણે આવી ગયા છીએ બહાર. તો ચાલો જઈએ સ્ટેશનની ઓર. આ છે આપણું આરપીએફનું બેરેક. તમે જોઈ જશે, આપણે આમાં ગણપતિ માનતા હતા એટલે તમે જોઈ જશે. આ છે આપણું સ્ટેશન. ચાલો જઈએ સ્ટેશનમાં. તો આપણે જઈએ છીએ ચરવા સ્ટેશનમાં. આ છે સ્ટેશનનું ગાર્ડન. આ છે અહીંનું સ્ટેશનનું પાર્કિંગ અને આ છે રેલવેની કોલોની. તો હવે આપણે જઈશું સ્ટેશનમાં. તો આ છે સ્ટેશન અને આમેથી મારો મિત્ર આવી રહ્યો છે. તો જોઈ શકો છો મિની બ્લોગમાં આ પણ આવી ગયો છે. કાજા દુકાને જાય છે. તો ચાલો આપણે અંદર સ્ટેશનમાં જઈએ. એ તો આપણો એક મિત્ર જે રેલવે કોલોનીમાં રહે છે. ચાલો હવે જઈએ રેલવેની સ્ટેશનની અંદર. આ છે સ્ટેશન. તમે જોઈ શકો છો આ કંઈક સ્ટેશનનું અચાનકનું વ્યૂ છે ગાઈસ. હવે તમને મારા બ્લોગ ડેઈલી જોવા મળશે. ચાલો હવે જઈએ સ્ટેશનમાં. અચ્છા અહીંનું ટિકિટની બારી તમે જોઈ શકો છો. અચ્છા અહીંની ટિકિટ લેવાની બારી. હું તમને સ્ટેશનનું આમનું વ્યૂ બતાડું. આ સ્ટેશન છે. આ સ્ટેશન છે ગાઈસ, તમે જોઈ શકો છો. ઠેઠ છેલ્લે લગનનું સ્ટેશન છે ને આજની સુરતની ગાડી પડી છે. તમે જોઈ શકો છો. અને અહીંયા હું છું અને ચાલો હું તમને કેન્ટીન બતાડું. જઈ રહ્યા છીએ કેન્ટીનની તરફ. કેન્ટીન તરફ તો ચાલો તમને બતાડું કેન્ટીન. તો આ છે કંઈક અહીંની કેન્ટીન. તમે જોઈ શકો છો. સામે જીગરભાઈ બેઠા છે અને અમે પપ્પુભાઈ બેઠા છે. અને આપણે ઓલા દાદા જે અહીંના ભજીયા બનાવે છે. ને આ છે અહીંની કેન્ટીન જે આવેલી છે અહીંયા. ને આ છે અહીંનું સ્ટેશન. તમે જોઈ શકો છો. આ છે અહીંની ટ્રેન. અને આપણો બ્લોગ આજનો અહીંયા જ રહેવાનો છે. આપણે અહીંયા બેસીશું, તમને બપોરવાળી ગાડી બતાડશું અને ટાઈમ મળે તો 5 વાગ્યાની પણ બતાડશું. ચાલો જઈએ કેન્ટીનમાં. તો આપણે આવી ગયા છીએ અંદર કેન્ટીનમાં. કાંઈક અહીંયા બેઠા છીએ કેન્ટીનમાં. આ છે આપણે રાહુલભાઈ જે કેન્ટીન સંભાળે છે. આ છે સ્ટેશનનો પાછળનો વ્યૂ તમને હું બતાડું. અહીંયા પણ એક ગાર્ડન છે, તમે જોઈ શકો છો. આ અહીંનું પાર્કિંગ છે. જોઈ શકો છો. અમે બધા વેટિંગ રૂમ છે, તેનો રસ્તો અહીંથી આમ છે. ચાલો તમને હું ત્યાંનો વ્યૂ પણ બતાડું. આમે પોલીસ સ્ટેશન જોવા મળી જશે. 2 આરપીએફ ને જીઆરપી એના વેટિંગ રૂમ છે. આપણે તેમાં પાછા કેન્ટીન તરફ જાય છીએ. ચાલો જઈએ. તમને અમારા બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરે, સબસ્ક્રાઈબ કરે અને અમારા અવનવા બ્લોગમાં બન્યા રહે. ચાલો હવે ટ્રેન હવે ત્યાં લગન બ્લોગને આપણે થોડો વિરામ આપીએ.